નમસ્કાર. આપણી આસપાસની આ દુનિયા એ ધ્વનિથી ભરેલી છે, નહીં? પણ ક્યારેય વિચાર્યું છે કે આ અવાજ છે શું? આજે આપણે એની જ એક મજેદાર સફર પર નીકળવાના છીએ. એક અવાજ ક્યાંથી શરૂ થાય છે, આપણા કાન સુધી કેવી રીતે પહોંચે છે, અને એનાથી પણ આગળ એ શું શું કરી શકે છે? ચાલો જાણીએ. ચાલો આખી વાતને એક સાવ સહેલા સવાલથી સમજીએ. ધારો કે કોઈ તાળી પાડે, તો એ તાળીનો અવાજ આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે? બસ આ એક જ સવાલના જવાબમાં ધ્વનિની આખી સફર સમાયેલી છે. તો ચાલો આ સફરને શરૂ કરીએ. તો આપણી આ સફરનો પહેલો પડાવ છે ધ્વનિનો જન્મ. કોઈ પણ અવાજ, પછી એ મધુર સંગીત હોય કે પછી કોઈનો બોલવાનો અવાજ, એની શરૂઆત હંમેશા એક જ વસ્તુથી થાય છે, એક નાનકડા કંપનથી. કંપન એટલે શું? સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ વસ્તુનું ઝડપથી આગળ પાછળ કે ઉપર નીચે થવું, એટલે કે ધ્રુજારી. જ્યારે પણ કોઈ વસ્તુ ધ્રુજે છે ત્યારે એમાંથી એક પ્રકારની ઊર્જા બને છે, અને બસ આ જ ઊર્જા એટલે ધ્વનિ. અને આ વાત આપણી આસપાસ બધે જ જોવા મળે છે. જેમ કે આપણે જ્યારે તાળી પાડીએ છીએ ત્યારે આપણા હાથ ધ્રુજે છે, ગિટારનો તાર છેડીએ તો એ ધ્રુજે છે, અરે પક્ષી જ્યારે પાંખો ફફડાવે છે ત્યારે પણ કંપન થાય છે. આ બધી જ જગ્યાએ કંપનથી જ અવાજ પેદા થાય છે. ઓકે, તો અવાજ તો બની ગયો, પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કેવી રીતે? એની મુસાફરી કેવી રીતે થાય છે? અહીંથી આપણી સફરનો બીજો ભાગ શરૂ થાય છે. અને આ માટે આપણે માધ્યમને સમજવું પડશે. માધ્યમ એટલે કે ધ્વનિનો રસ્તો. ધ્વનિને મુસાફરી કરવા માટે એક રસ્તાની જરૂર પડે છે, અને આ રસ્તાને જ માધ્યમ કહેવાય છે. આ માધ્યમ કંઈ પણ હોઈ શકે, ઘન, પ્રવાહી કે પછી વાયુ. પણ એક વાત પાક્કી છે, માધ્યમ વગર અવાજ ક્યાંય ન જઈ શકે. એને ચાલવા માટે જમીન જ ન મળે એના જેવું છે. અને હા, દરેક રસ્તા પર ગાડીની સ્પીડ અલગ અલગ હોય, બરાબર? બસ એવું જ ધ્વનિનું છે. એની ગતિ દરેક માધ્યમમાં બદલાય છે. જેમ કે ઘન પદાર્થોમાં એટલે કે લોખંડમાં એ સુપર ફાસ્ટ દોડે છે, પ્રવાહીમાં થોડી ધીમી, અને વાયુમાં એટલે કે હવામાં એ સૌથી ધીમી ગતિએ ચાલે છે. પણ આ પ્રવાસ થાય છે કઈ રીતે? જુઓ, જ્યારે કોઈ વસ્તુ કંપન કરે ત્યારે તે પોતાની આસપાસના હવાના કણોને ધક્કો મારે છે. એ કણ એની આગળના કણને ધક્કો મારે, અને એમ કરતાં કરતાં એક આખી લહેર બને છે. ક્યાંક કણો એકબીજાની નજીક આવી જાય તો ક્યાંક દૂર જતા રહે. બસ આ દબાણની વધઘટની જે લહેર બને છે એને જ આપણે ધ્વનિ તરંગ કહીએ છીએ. તો હવે એક મજેદાર સવાલ: જો કોઈ માધ્યમ જ ન હોય તો શું થાય? જેમ કે સ્પેસમાં એટલે કે અવકાશમાં, ત્યાં તો શૂન્ય અવકાશ છે, હવાના કણો જ નથી જેને ધક્કો મારી શકાય. તો પરિણામ સંપૂર્ણ શાંતિ. અવકાશમાં ગમે તેટલો મોટો ધડાકો થાય, એનો અવાજ કોઈને સંભળાય જ નહીં. અત્યાર સુધી આપણે જોયું કે ધ્વનિ કેવી રીતે જન્મે છે અને કેવી રીતે મુસાફરી કરે છે. પણ જો એના રસ્તામાં કોઈ દિવાલ કે પહાડ જેવો અવરોધ આવી જાય તો? ચલો હવે એ સમજીએ. જ્યારે અવાજ કોઈ સપાટી પર અખડાઈને પાછો આવે ત્યારે એને આપણે પડખો કહીએ છીએ. પણ ખબર છે, આપણું મગજ બહુ સ્માર્ટ છે. એ મૂળ અવાજ અને પાછા આવેલા અવાજને અલગ અલગ ત્યારે જ ઓળખી શકે જ્યારે બંને વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો ફરક હોય. એનાથી ઓછો સમય હોય તો આપણને બધું ભેગું જ સંભળાય. અને આ 0.1 સેકન્ડના નિયમ પરથી જ એક બીજું ગણિત બને છે. જો આપણે કોઈ જગ્યાએ સ્પષ્ટ પડઘો સાંભળવો હોય તો આપણા અને સામેની દિવાલ કે પહાડ વચ્ચે ઓછામાં ઓછું 17.2 મીટરનું અંતર હોવું જરૂરી છે. કેમ? કારણ કે અવાજને ત્યાં જઈને પાછા આવવામાં એટલો સમય લાગવો જ જોઈએ. હવે પડઘાની વાત ચાલી જ રહી છે તો ક્યારે કોઈ મોટા ખાલી હોલમાં બૂમ પાડી છે? અવાજ કેવો ગુંજતો રહે છે? એને અનુરણન અથવા રિવર્બરેશન કહેવાય. આમાં શું થાય કે એક પડઘો પૂરો થાય એ પહેલાં તો બીજો, ત્રીજો, કેટલાય પડઘા એકસાથે ભળી જાય છે, અને અવાજ લાંબા સમય સુધી ટકી રહે છે. તો અત્યાર સુધી આપણે એ અવાજોની વાત કરી જે આપણે સાંભળી શકીએ છીએ. પણ શું દુનિયામાં બસ આટલા જ અવાજો છે? કે પછી એક એવી અદૃશ્ય દુનિયા પણ છે જે આપણા કાનની પહોંચથી બહુ દૂર છે? ચાલો આ રહસ્યને ઉકેલીએ. ધ્વનિની આવૃત્તિ એટલે કે એની ફ્રીક્વન્સીને હર્ટ્ઝમાં માપવામાં આવે છે, અને આપણી સાંભળવાની એક મર્યાદા છે.
આપણે ફક્ત 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીના અવાજો જ સાંભળી શકીએ છીએ. આ આપણો ઓડિબલ રેન્જ છે. પણ જે અવાજો આપણે નથી સાંભળી શકતા એ પ્રાણીઓ સાંભળે છે. જેમ કે હાથીઓ 20 હર્ટ્ઝથી પણ ઓછી ફ્રીક્વન્સીના ઇન્ફ્રાસાઉન્ડથી વાત કરે છે અને બીજી બાજુ ચામાચીડિયા 20,000 હર્ટ્ઝથી પણ વધારે ફ્રીક્વન્સીના અલ્ટ્રાસાઉન્ડથી રસ્તો શોધે છે અને શિકાર કરે છે. મતલબ કે આપણી આસપાસ એક આખી અદૃશ્ય વાતચીત ચાલી રહી છે. તો આ જે અલ્ટ્રાસાઉન્ડ છે, જે આપણે સાંભળી નથી શકતા, એ શું ખાલી ચામાચીડિયાના જ કામનું છે? ના, બિલકુલ નહીં. અહીંથી આપણી સફરનો સૌથી આશ્ચર્યજનક ભાગ શરૂ થાય છે. ચાલો જોઈએ કે કેવી રીતે આ ન સંભળાતા અવાજનો ઉપયોગ આપણે ટેકનોલોજી અને મેડિકલ સાયન્સમાં કરીએ છીએ. તમે વિચાર્યું હશે કે અવાજથી સફાઈ? હા, અલ્ટ્રાસાઉન્ડના જે હાઈ ફ્રીક્વન્સીના કંપન હોય છે એ એટલા શક્તિશાળી હોય છે કે એનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં સફાઈ માટે થાય છે. નાજુક ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ હોય કે મશીનના જટિલ ભાગો, આ કંપન ત્યાંથી ગંદકીને ઉખાડીને ફેંકી દે છે. એટલું જ નહીં, આ અવાજ ધાતુની આરપાર પણ જોઈ શકે છે. મોટા મોટા બ્રેજ કે મશીનોમાં વપરાતા ધાતુના બ્લોક્સની અંદર કોઈ નાનકડી તિરાડ છે કે નહીં એ શોધવા માટે અલ્ટ્રાસાઉન્ડ વપરાય છે. આનાથી મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય છે. અને હવે મેડિકલ સાયન્સની વાત કરીએ. તમે ઇસીજીનું નામ સાંભળ્યું હશે, એટલે કે ઇકોકાર્ડિયોગ્રાફી. એમાં શું થાય છે? બસ આ જ અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપયોગ કરીને ડોક્ટરો કોઈપણ ચીરફાડ વગર હૃદયને ધબકતું, કામ કરતું લાઈવ જોઈ શકે છે. અને ખાલી હૃદય જ નહીં, અલ્ટ્રાસોનોગ્રાફી એટલે કે સોનોગ્રાફીથી શરીરના અંદરના ઘણા અંગોને જોઈ શકાય છે. ગર્ભમાં રહેલા બાળકની તપાસ કરવી હોય, કિડનીની પથરી શોધવી હોય કે પછી ગાંઠ જેવી સમસ્યાનું નિદાન કરવું હોય, આ અદૃશ્ય અવાજ આપણને શરીરની અંદર જોવામાં મદદ કરે છે. તો જોયું, એક સાદી તાળીના કંપનથી શરૂ થયેલી સફર ક્યાં પહોંચી ગઈ? એવા અદૃશ્ય તરંગો સુધી, જે આપણી દુનિયાને બદલી રહ્યા છે, જીવ બચાવી રહ્યા છે. આ તો માત્ર શરૂઆત છે. જરા વિચારો, જે અવાજો આપણે સાંભળી પણ નથી શકતા, એમાં હજી કેટલી તાકાત છુપાયેલી હશે.